એક મોટા સમાચાર હાઈવે સલામતી મુદ્દે ગુજરાત હાઈકોર્ટ લાલઘુમ છે. યોગ્ય ફેન્સિંગ અને ટોલ ઉઘરાણી સામે કોર્ટે વ્યક્ત કરી છે નારાજગી. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આડે હાથ લીધી. અકસ્માતો રોકવા હાઈવેની બંને બાજુ મજબૂત ફેન્સિંગ કરવાનો આદેશ આપ્યો છે. ટ્રોમા સેન્ટર અને ફર્સ્ટ એડની વ્યવસ્થા કરવા પણ ટકોર કરી છે. મોટો ટોલ ટેક્સ વસૂલવા છતાં સુવિધાઓ આપવામાં NHAI નિષ્ફળ છે તેવું હવે કોર્ટે કહી દીધું છે. હાઈકોર્ટે નવી ડિઝાઇનમાં સલામતીના પગલાં વળવાની આપી છે સૂચના. ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં હાઈવે નિર્માણ અને વાહન ચાલકોની સલામતી વ્યવસ્થા અંગે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAIની ઉદાસીનતા બદલ નારાજગી વ્યક્ત કરી. હાઈકોર્ટે કડક શબ્દોમાં ટકોર કરતા હાઈવે પર મૂળભૂત સુવિધાઓ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ દિશા નિર્દેશ આપ્યા. હાઈકોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જ્યારે પણ નવા હાઈવેનું નિર્માણ થાય ત્યારે બંને બાજુ યોગ્ય ફેન્સિંગ કરવામાં આવે. રખડતા ઢોર અને શ્વાનના કારણે હાઈવે પર અવારનવાર સર્જાતા અકસ્માતોમાં ભૂતકાળમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આવા કિસ્સા અટકાવવા માટે મજબૂત ફેન્સિંગ હોવી અનિવાર્ય છે. આ ઉપરાંત કોર્ટે હાઈવે પર ટ્રોમા સેન્ટર અને ફર્સ્ટ એડ સેન્ટરના અભાવ અંગે પણ ગંભીર નોંધ લીધી. અકસ્માતના સમયે તાત્કાલિક સારવાર ન મળવાને કારણે ઈજાગ્રસ્તોના જીવ જોખમમાં મુકાતા હોય છે. તેથી નવા હાઈવે બનાવતી વખતે ટ્રોમા સેન્ટર ઊભા કરવા અંગે પ્રાથમિકતાથી વિચારવા જણાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે રખડતા શ્વાન અને ઢોર મુદ્દે દાખલ કરાયેલી સુઓ મોટો અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકાર અને NHAI બંને પાસે જવાબ માંગ્યા છે. હાઈકોર્ટે NHAIને આડે હાથ લેતા યાદ અપાવ્યું કે ઓથોરિટી વાહન ચાલકો પાસેથી ખૂબ ઊંચો ટોલ ટેક્સ ઉઘરાવે છે. આટલી મોટી રકમ વસૂલવા છતાં નાગરિકોની સલામતી અને તાત્કાલિક સારવાર જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં પણ તમે નિષ્ફળ ગયા છો. અંતમાં હાઈકોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો કે NHAI નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હવે પછીની તમામ નવી ડિઝાઇનમાં ફેન્સિંગ, ટ્રોમા સેન્ટર અને ફર્સ્ટ એડની જોગવાઈઓ ગંભીરતાથી સામેલ કરે અને માળખાગત સુવિધાઓ સાથે નાગરિકોની સુરક્ષા સર્વોપરી છે તે સ્વીકારે. શું તમે માનો છો કે હાઈવે પર ફેન્સિંગ હોવું જોઈએ? શું તમે માનો છો કે જો કોઈ અકસ્માતની ઘટના બને તો તાત્કાલિક સારવાર મળી શકે એ પ્રકારે ફર્સ્ટ એડની સુવિધા હોવી જોઈએ? કમેન્ટ કરીને કહો. હાઈકોર્ટના આ દિશા નિર્દેશ પર, હાઈકોર્ટના વલણ પર તમારું શું કહેવું છે?